તો થોડુંક અફસોસ છે ને વિડીયો જોવાની મરજી થાય કે ગોત તો ના એને જ તો આવતો ને લેવાની હતી એવનમાં હાવ એટલે હાવ પાડવાની આજ કઈ ખજૂર પાક રેડી થઈ ગયો સીતારામને ગુડ મોર્નિંગ આજ હોપ કેવું થાય મજામાં અહીંયા તો વાગે ગયા પૂરા 10 પૂરા 11 થઈ ગયા ને કારણ કે વર્લ્ડ કપ ના મેચો ચાલુ થઈ ગયા ને ઇંગ્લેન્ડ ને નેપાલ હે રેડી થાય અમારે જાવું તીર ને છોકરા રેડી થઈ ગયા ને ક્રિકેટમાં જાય ટૂંકમાં કહેતો ને રોહિત રેડી થઈ ગયો કે નહીં રોહિત હા ક્રિકેટમાં હવે જવાનું છે ને સાહિલ તકીના સાહિલ રેડી થઈ ગયો ને મહેમાન રામ રામ ગુડ મોર્નિંગ Good morning. ઉઠે ગયા Best to you. hello everyone, I'm Sita. રેડી થઈ ગયા Ready to get હા તો ચાલો અમે કરાવીએ 2-3 આવરનું સેશન ને પછી મહેમાન ભેગા બેસીએ મહેમાન હજુ રોકાવાના છે એટલે વાંધો નથી આરામથી બેસવું જો હે તથા ને એ આગળ બારે કંઈક લેવા જવાના હે સવિતા ના તેમ તો એ આગળ આવી છે બ્લોગમાં સીતારામ બધાયની ને થેગા બપોર એટલા 12:30 જેવું થયું એમી બિનભાઈ જાય બારે રમેશને થોડુંક કામ હે ને તે જાય ને મેં કહ્યું મારે ગ્રીનલેન્ડ રોડી જાઉં થોડુંક શોપિંગ ને કરવાનું ને મારી ગાડી રામને લઈને ગાતી મેં કહ્યું મળી ઉતારે ને તું તારું કામ પતાવે તો હું શોપિંગ કરેલા તે વેધર રહી ફાઇન થઈ ગયું ત્યાં તો મારે આવીએ ને ભાઈ Tomorrow marriage. આજ પાછો રમેશ નીકળે જવાનો હે તે જઈએ શોપિંગ કરેવા અને મારે બનાવવા અડદિયા ને તે થોડુંક એ અડદિયાનો લોટ ને એવું ઝીણું મોટું લેવાનું હતી લેતી આવવાને છોકરાઓને તો પ્રેક્ટિસ કરવા ગાતી આવતા રહી એવનમાં પૂગેવી ને જે અડદિયાનો લોટ ને લેવાનું તો એ બધું લેવાઈ ગયું 1-2 વસ્તુઓ જે લેવાની હતી એવનમાં હાવ એટલે હાવ પાડવાની આજ કંઈ વીકેન્ડ હે તોય બીજી ને તે બેગ કઠોળ ને ભેગા થેરિયા હિલેલા ને રમેશ આવે હતી પછી જાય બે બાકી એવા ક્રિકેટમાંથી ને વાગે ગયા 3:30 જેવું થઈ ગયું કંઈ કાંઈ કે લંચનું ના ને તેને કંઈ ઠેકાણું ન રહ્યું કે અમી વરે ના મગાવે તા પાટા ને વણેલા તો 3-4 ફ્રેન્ડ હોય પેરેન્ટ્સ બધા હોય તે અમે કે મગાવ્યા હતા લેવા હતા ખાતા હતા તે કાંઈ કે રોહિત ગેમ ચાલુ કરી રોહિત રિલેક્સ કરે સાવરમાં છે ગોને કે નહીં રોહિત સાહિલ. જવાનો છે હા ને ક્રિકેટમાંથી આવ્યો ને લોંગ સેશન હતું બહુ લોંગ હતું એ છે ને ગેમ ચાલુ કરી તો ગેમ રમે ને કાંઈ કે કિચનમાં મહેમાન આગળ નીકળે કે હળવા પૈકી કે નહીં હા રમેશ ગોવા ઘણી બારે શાંતિના ઘર બાજુ ગો તે કે હું બેસતો આવા ને આટો મારતો આવા ને શોપિંગ ને કરે ને મેં આવતા રહ્યા વહેલા રામ ને આગળ આવ્યા થોડું કામ કર્યું મેં ને પરવારી એવું બનાવવા ખજૂર પાક આઈટમ બને અમારે ખજૂર પાક બનાવવા પણ આ ખજૂરમાં સે ઠર્યા ત્યાં એવું મને થાય કે આમાં જરાક ટાઈમ લખીએ પછી એટલી વાર નહીં લાગે ઠરિયા નીકળે જાય ને એટલે પછી તો હલબો હોય તો બને ખજૂર પાક પહેલી વાર અમારે ખજૂર પાક બને ઘરમાં ના હા પેલી વાર તો નથી બનતો બનાવ્યો? હમણાં જ બનાવ્યો મારું તો બનાવતો હે કદાચ એ પેલા વેલેરો હા તાર બનાવ્યો તો ખજૂર પાક રામ કરેલા પછી જો પરવાર જીવી પરવાર તો બીજી એક આઈટમ હોય ફેરાફેર બનાવી નાખવાની કે પછી કાલથી તમારે બીજી થઈ જાય હું આ આખું વિન્ટર નિયરલી પૂરું થવા આવ્યું ના ફેર આપણી અડદિયા નથી ના કાલે હાજે અડદિયાનો પ્રોગ્રામ થતો હતો ખબર રમેશ ને તું કે કહેતે કે હું અડદિયા બનાવતા હતા અડદિયા અમે કયું બનાવીએ તે એમ નથી બનાવ્યા ને તું લેતો જા તે હેવ જોવા જેવી પરવાર તો અડદિયાનો લોટ આગની એવનમાંથી હું લેતી આવી તે તો બાહો ભાઈ અડદિયા બનાવી નાખીએ તો એવું હાલે ને માં ઇન્ડિયામાં હે અસલ નો એન્જોય કરે હમણાં લગન ગાળો હે ને તે એવરી ડે ફોટા મોકલતી ને વિડીયોમાં કટમમાં લગન હે ને કારણ કે મારા તો ક્રિકેટ ફ્રેન્ડ ના છોકરાના લગન હે તો એ તો મારા બધા ફ્રેન્ડો ગા હું 1-2 જણા રહ્યા હી નથી ગા તો થોડુંક અફસોસ છે ને વિડીયો જોવાની મરજી થાય કે ગોતું હોય કઈ નતું કે નહીં સવિતા તો ખોટું બોલું કે શૂટ આપે કે જા મેં કે પછી કેમ કે તું જા પણ રામ જ હા ના ગાતો પછી સાહિલ નું કાંઈ કે હમણાં ઈ પાછો જાહે તો બધું ભેગું થતું હતું માં ઉતા ને પછી સ્કૂલમાં રોહિત એકલો આવે ને જાય ને ન કહેવાય એક જણ જોઈએ સવિતા કાંઈ નહીં હોય રોહિત એકલો થઈ રહ્યો હા એકલો થઈ રહ્યો રોહિત
બસ એવું માઈ કહેતા હતા કે આજ પરવાઈના લગ્નમાંથી અમારે ઉતા કુટુંબમાં 5 દિનના લગ્ન લગન 2 દિવસ સાંજી પછી 2 બિનભાઈના ઉતાથી એવી કે પરવાઈના આજકાલે વાણા ને બધું પૂરું થયું. તો એવું હે નહીં મારે કાંઈ કે આપણે વોલીબોલમાં જવાનું હે તો આજે 1 કલાક છે એટલે 3 કલાકનું હે તો એ 6:30 થી 7:30 લગન એક્સરસાઇઝ સારી થઈ જાય તો હાલો ફટાફટ કટક બટક હોય તો હું પણ કરેલા નકર પછી ખજૂર પાક જ ખાઈ હજુ પાક રાખની રેડી. રેડી તો હાલો આગળ ખજૂર પાક થોડો ખાય એ પછી ભાગીએ વોલીબોલ. ખજૂર પાક ને સેટ થવા એમ આવા કંઈક લુવા બનાવે ને મૂકી દીધા તે ફ્રીજમાં મૂકે ના 1-2 કલાક તો પછી એના નાઈસ રોલ પડે જાહે ને વાહવા એવું મેં કીધું ભેગા ભેગ અડદિયાનો બનાવેલા તે લોટ હેકવા મૂક્યો તે હેકે નાખા ને વાગે ગા 5:15 જેવું કિચનમાંથી માંડ પરવારી ના તો તાકની ડિનરને બનાવવાનું ટાઈમ થઈ જાહે. અડદિયા બને ને રેડી થઈ ગયા લોટ થઈ ગયો ફાઈન ને થોડોક ઠરવા દીધો એ બધું મિક્સ કરી દઈએ. લોટ ઠેકતા વાર લાગે એ જ બાકી તો બીજું તો ઘણા સાહની મૂકે નહીં કરે પણ બીજા એનું તો આવરી કરી. કિચન માંથી પરવારી તને ખાલી બનાવેલી છે અડદિયા બધું એ કિચન થોડું ક્લીન કરે ને ખાવાનું બનાવવું ને આ કે ફૂટબોલ ની ગેમ જામી ત્યાં મામો દીકરો રોહિત ને બે આખરી ગોલ થયો ને તે હું આવી ફોન લઈને ને એની મિસ થયો તે મને કહેતા હતા કે તું અમને ડિસ્ટર્બ કહીશ. સાહિલ ને રામ ને બારેક હે આ કંઈક માન્ચેસ્ટર સિટી ને મને બહુ ફૂટબોલમાં ખબર નથી પડતી લિવરપુલ જ રમે હી કે તો હાલો એવીની ડિસ્ટર્બ નથી કરતી ને હું કરેલા મારું કામ થી ટાણે પરવારે જા. ખજૂર પાક રેડી થઈ ગયો. આ ફેર મેં આખા ડ્રાય ફ્રૂટ રાખ્યા હતા પણ આમાં તો આવા નાઈસ કટકા તો થઈ જ જાય જરાક ન કરું મિક્સરમાં પહેલાં કટકા કરે ને નાખતી પણ અહીં અસલ થાય ત્યાં ફેર અહીં ટ્રાય કરી. અડદિયા ઠરવા મૂક્યા તે ઠરે જાય તો એની ઢેફલી પાડે નાખીએ. આ જાગમણ થઈ ગઈ તે એક દીમાં 2 સ્વીટ બનાવે નાખી ઘારક પછી આરો થાય ને આ જોયેલું ન કે હડપ થઈ ગઈ હતી બને ગયું પણ ખાવાનું હશે બધું બાકી હતું ફટાફટ શાક ને બીજું કંઈ બનાવવું ને તો રોટલા કરે નાખા કે રમેશ જ વિયો જવાનું હોય તો વેલેરું કરે નાખા ને કાલે એની કેમી જવાનું હોય ને બધા એની પાછું વરે મંડે આવે બાકી વોલીબોલ રમે ને 3 કલાકની નાઈસ પ્રેક્ટિસ થઈ ગઈ ને સાહિલ જીમમાં નાન તેન કરતો તો એને તેડતો આવ્યો ને એ કે અમારે ટેક અવે ખાવું તો એનું ટેક અવે લેતા આવ્યા. મેકડોનલ્ડ હે એનું તો આજ અસલનું ને આજ અમારે હે ને મીઠાઈ બને હાવ કારણ કે ત્રણ વાનગીઓ જોવો ને જોરદાર બનાવ્યો તો બનાઈ ગયું હે બનાઈ ગયું ને બરણીમાં ભરાવા મોહન થાળ ને મોહન થાળ ના ના તો સીધા ઓ સોરી અડદિયા હે સોરી મારી મિસ્ટેક બસ થઈ
થઈ કે ના 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 મને આ મોનથાર જેવો લાગ્યો તમે વ્યુઅર કીજો જોતા એ મોનથાર જેવો લાગે કે નથી લાગતો ને આ કોસ બોડીનું મેકડોનલ્ડ આલે તે ખાય અસલનું ને બીજી આઈટમ બીજી આઈટમ આ બાજુ રમેશ નથી લેતો ગો લેગો ને એટલી ઘડીમાં રમેશ આ જો આ આઈટમ બની મસ્ત આ છોકરા વિના મૂકે ને આ બાજુ ગરમ ગરમ રોટલા પણ બને ગયા મસ્તીના આ ખરીંગણા તો- શાક બનાવ્યું આ રમભાઈ હાટું હે બધું કે બફાઈ ખાઈ આપણે હે બધાય હાટું હે. ઓ બધાય હાટું હે યારો વિયોગો તો આપણી વારે કાં અડદિયા ખાતા દિયા હાસી હશે ખાતા નથી. પછી સમરમાં નો એટલા ભાવે યારાની વાનગી છે આ ખજૂર પાક ને બધું હાલો હે ને ફટાફટ વ્યારા કરી લઈએ કે હા બોલ તો કે કાલે વાતચીત કે હું કે થોડો લઈ જાય બહુ નહીં લઈ જાય કે રામ વિડિયમ મને કયો કે વાત મન વાત હા, બરણી ભરવા એવું કે હાલ તો તો કે મેં આમાં ઓછો નાખી કે બાવણી ફૂલ થઈ ગઈ કે તો લેતો જા ને તારે પાછું હે ને શિયાળ વીક નો હક બે માર લેવાના હવે સો ઈ ખાય ને. આ હાસો ખોરાક હે રમેશ કયો કે ચાર્વિક નો હક ખાઈ તે હા, હમણાં પાછો ઈ કહે. ઓ ના ના એને જ કરતો કે આવતો ને પપ્પા ઘણી ઘણી બનાવવા ન દેવાનું તો આવજે પણ તો હાલો હવે ને અમે તો વ્યારા કરી લઈએ ને વાઘ બકરી ના અત્યારે આવે કે આ તો ખાલી છે હું તો આવી તો તો હાલો હવે ફટાફટ ને આ હવા 8 થઈ ગયા ને કાલે જવાનું હે કાંઈ નહીં તો આપણે મળ્યું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી રામી રામ બાય કરવું તમારે કોઈ નહીં બાય